મમ્મી તને કેટલી વાર કીધું નાની નાની વાતમાં ટકટક નહીં કરવાનું? તારી રોજ રોજની ટકટક થી હું હાવ કંટાળી ગયો છું. આવું તો એક કામ કર, તું મારે ન બોલતી, મારે તારા નથી બોલવું હવે, જા. બોલવાની કઈ ખબર પડે છે? મમ્મી યાર આવી રીતે વાત કરાય? ઈ તો મોટા છે, એને કઈ કહી દીધું તો એમાં શું થઈ ગયું? જાઓ માફી માંગી લ્યો હવે. હું કોઈને કઈ કહેવાનું નથી, તારે જે વાત કરી કરીએ, જા. લગન પછી તો હાવ બદલાઈ જ ગયો છે. આ લગન ક્યાંથી વચ્ચે આવ્યા? જીભ નહોતી મોઢામાં અને ઓલી આવીને હું ખોરાઈ દીધું છે ને કઈ ખબર નથી પડતી કે હાથમાંથી જ વી ગયો મારો છોકરો. આજી ઊભી રહે ને પણ. કઈ બાજુ? માફી માંગવા. કઈ માફી નથી માંગવાની, હાલો હાલો. હું છું પણ. કઈ નહીં, કામ કરવા માંડો. ભાઈ ભૂમિ કેદું રીલ નથી ઉતારી, રીલ ઉતારવી આપણે. હાલો ને ઉતારવી, બેઠા બેઠા ઉતારવી છે. તું કેતી હોય તો ધૂમતા ધૂમતા ઉતારી. ભાઈ આજો તા તમારે બેન ફોર્મ ભરજો તો. તમને જન્મસ્થળ ખબર છે? તો તું ક્યાં જન્મી છો મને ખબર હોય તારી? અરે મારું નથી કેતી, તમારું કઉ છું. મારું તમે લખી નાખવામાં ગોદડીમાં એમ. થાળીમાં દૂધી નથી રે મરહાઉને. હું કેશો ભૂમિ? કાઈ નહીં મમ્મી, ભૂલી જાઓ. પણ મારે હું ભૂલી જવાનું છે તો કેવું ને? એ ઉઠા લે રે દેવા, ઉઠા લે. મમ્મી આજકાલ તો કેવું નીકળ્યું છે ને? ઘરે લગન આવે એટલે તો ડેકોરેશન કરે ને પાછો તો ઘરની બહાર શાદી વાલા કર. ઈ વાત તો હાચી હોતારી, પણ તને એવું નથી લાગતું લગન પછી એવું બોર્ડ ન મારવું જોઈએ કે બધા चाहता है खुद को जला. હેલો. હા રવિ, હા, શું કરો છો? કાંઈ નહીં, આ બેઠા છો, નવરા થઈને બેઠા છીએ જી. ભૂમિ ક્યાં ગઈ? આ બેઠી મારી બાજુમાં. દેતો એને. હું તમને એક વાત કરું કે ભૂર્યું રૂપાળિયું કેમ લાગે કે બધી ભૂર્યું છે ને હવેડામાં તૈયાર થવા લાગે. જો અહીંયા પાર્લર નું નામ છે અવેડા. આ પાર્લર છે અને અહીંયા જો અવેડામાં તૈયાર થવાની પ્રાઇસ છે.